સુરતમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે। પ્રાથમિક શિક્ષક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો કે તાલીમ કેન્દ્રોની ફાળવણી રહેઠાણ અને શાળાથી ખૂબ જ દૂર કરાતા ખાસ કરીને મહિલા, સિંગલ મધર અને સગર્ભા શિક્ષકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જૂન મહિનાથી શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરી પહેલા શિક્ષકોને આપવામાં આવેલા તાલીમ કેન્દ્રોની ફાળવણી મુદ્દે વિરોધ ઉગ્ર બન્યો છે। પ્રાથમિક શિક્ષક મહાસંઘના જણાવ્યા મુજબ વસ્તી ગણતરીમાં અંદાજે 100% સ્ટાફને જોડવામાં આવ્યો છે, પરંતુ ઘણા શિક્ષકોને તેમના રહેઠાણ અને શાળાથી ખૂબ જ દૂર આવેલા તાલીમ કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા છે। શિક્ષકોની માંગ છે કે ઝોન દીઠ તાલીમ કેન્દ્રો ફાળવણી કરવામાં આવે, જેથી આવશ્યક મુસાફરી ટાળી શકાય। ખાસ કરીને સિંગલ મધર, સગર્ભા મહિલા શિક્ષકો અને દૂરના વિસ્તારોમાં ફરજ બજાવતા શિક્ષકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું મહાસંઘે જણાવ્યું છે। પ્રાથમિક શિક્ષક મહાસંઘે આરોપ લગાવ્યો છે કે અનેક રજૂઆતો છતાં અધિકારીઓ મનમાની રીતે ફાળવણી કરી રહ્યા છે અને શિક્ષકોની વાસ્તવિક પરિસ્થિતિને અવગણી રહ્યા છે। શિક્ષકોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે શાળા અને રહેઠાણ નજીક તાલીમ કેન્દ્રોની નવી ફાળવણી કરવામાં આવે, જેથી વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરી સરળતાથી પૂર્ણ થઈ શકે।